આપણે આ બાપુ જે હતા મંત્રી બાપુ મેળામાં મેળાની હવે મોજ માણવાની છે. તો મેળામાં અલગ અલગ વેરાયટી આવેલી છે. જોઈએ આપણે શું વસ્તુ મેળામાં મળે છે. જોરદાર પણ મજા આવશે. મિત્ર મેળાની અંદર ટ્રાફિક એટલી છે ને વાત જ પૂછો આમ તો દેખાય ને ના હોતી ગરદી ગરદી છે એટલે ટ્રાફિકની ફૂલ આયોજન છે અત્યારે હાલમાં. પણ આ ભાઈબંધની દુકાન છે કિશનભાઈની હથરાવાની તમે ઘણીવાર જોતા છે વ્લોગ. તો આ વ્લોગની અંદર ઘણીવાર કિશનભાઈ તમને દેખાતા છે. તો પ્લીઝ મિત્ર આપણે હે ને આ બધી ભાઈબંધની દુકાનો છે કન્ટિન્યુ ગાડી. કિશનભાઈને આપણે મળી કેમ છે કિશનભાઈને ને હું લઈને નીકળ્યા હાલ. તો આ બે બાજુ છે ને કંટ્રી હોય છે. હું કિશોરભાઈ કેમ છે? વાંધો નહીં કેમ છે હાલે? તમે કાંઈક હમણાં કાંઈ મૂક તમે હકારો કાંઈક હકારો હમણાં ઇન્સ્ટામાં ધીમે ધીમે ઇન્સ્ટામાં કેમ આવશે હમણાં? ઇન્સ્ટામાં કાંઈ વલક બુક નહીં મૂકતા એવું છે મિત્ર? આ ને બધા આપણા ભાઈબંધનો દુકાન હશે એની અલગ અલગ વેરાયટી બેસે છે. હા તો પડાવ કાઢી દીધો ભાઈબંધે. ઓહો ને આ બાજુ તો આમ જો અલગ અલગ વેરાયટીનો તમે આમ મૂણે તો જોયા જઈને થાકી જાય એટલી આમ જુઓ સાડીઓ સુંદરી ઓળણી કરી નાખી છે. લગભગ લાગે છે તો ગામના થશે પણ નહીં મોવાના નીકળાશે ભાઈ. એટલી બધી ટ્રાફિક છે. આવા ઢીંગા તમે ત્યાં હોય છે તે કરે લેન ભરેલા લીંગા સારા ફરતે તોતા ને એકલા ઢીંગલા છે તો છે ને કોલ્ડ્રિંક ઢીંગો 150 મિત્ર 150 છે આ અત્યારે ઢીંગા અંદર. આ તમને દેખાય ને તો સરસ સરસ મજાના દિલ ને અંદર વેરાયટી ને નાના ઢીંગલા. આ સસલું આમ તમે જોવો ને તમને આમ ઊંચું થાય એટલે તમને નિરખીને દેખાડું. આ બાજુ નીચે દિયો છે ને મસ્ત મજાના દિલ વેરાયટી દિલ છે. આ ઢીંગા 150 છે. હા પછી આ અલગ કૂતરા છે ને મિત્ર આ છે ને કાચની વસ્તુ છે. દેખાય ને રાધે શ્યામ ને બધી આંધી જે કાચની વસ્તુ છે. અને અહીંયા પણ તો મેળામાં અલગ અલગ સકલીઓ ઝુલાન વાહ બે ભાઈ છે ને કાંઈ મસ્ત ઘટે જ નહીં ભાઈ. મેળામાં આવે એટલે આનંદ જ આવે છે એવું કંઈક છે. અને આ સકલીઓ તમે દેખાતું છે એને અલગ અલગ સકલીઓ. તો કંઈ મૂર્તિનો શોખ હોય ને તો અહીંયા તો આંધી અલગ અલગ ભગવાનની મૂર્તિ છે જોવા મળે ને એવી. આ બધી અલગ અલગ મૂર્તિ ભગવાનની છે. મિત્ર જોવા જેવું તો અહીંયા છે. જો આ ટ્રેન તો કેમ બી આવે વગર પાટા વગર ને કઈ પાટાવાળી છે તો પાટાવાળી જો આમ છે ને. તો અહીંથી આપણો મેળો આંધી કહેવાય ને કે મોટા માટેનું છે આંધી બધું. આ તમે દેખાય આ હિસ્કો છે ઝૂલો છે હોડું છે આંધી અલગ અલગ વેરાયટી છે મોટા મોટે. તો આ ભાઈ નાના છોકરા માટે તો અલગ બીજું છે ગોળ ફરે ને એવું સરસ મજાનું છે. જો ભાઈ સરખો ઉપડ્યો ભાઈ વાહ બે વાહ કાંઈ ઘટે નહીં હો ભાઈ. આવો સરખામાં તમે ત્યાં નહીં બેઠા હોય એવો ફરે હો ભાઈ. બાકી પાન ખાઈને લાલ મોટા કરવા તો આવી જાતો મેળામાં. ઉપડી ગયો કાંઈ ઘટે નહીં હો ભાઈ મેળામાં. હાલો ઉપાડી ગયો તમ તારે ભલે એક એકાદું પાંખડું તૂટી જતું તમ તારે મૂકવાનું થતું જ નહીં. આનો તો મને એમ છે કે હું એક કૂદકા મારું એમ. હવે આવો એવું તો મારો મોટો થઈ ગયો. હવે આમાં કાલી મારો વારો હવે કૂદકા મારવાનો. આ તો જો કેટલું ઊંચું છે લઈ આની કરતા તો આ છે. તારા છોકરાનો કેટલો જમાનો હોય હાય ભાઈ ફરવાનો ને ભાઈ. આપણે હતા ને તેવું આવું કાંઈ નહોતું ભાઈ. લાગે છે પણ મજા આવશે આવશે આવી જા ઉડે તો જ હા નકર બાવળિયામાં ખા હા માર ફેંકડો હાલ હું સાથ ને કર વાલ લે હાલ ભાઈ બન નો આયલો વળી કઈ બધું વી જેવા લાગે છે પણ છે મજા આવે એવું. જો બીજો ભાઈ બનાવ્યો જો હમણાં આય મારે ત્યાં જો કેમ પણ છે ને જોરદાર ફેંકડા મારે તો જ હા એવું એક સરસ મજાનું હે ઘર પાસેથી ખાતા એવું. મેં પણ દાદા પાસે જાવ સરસ મજાનું 20 રૂપિયા વેચે છે. જો આમ ભાગ્ય પણ એમ ભાગ્ય બાકી કંઈ ઘટે નહીં એવું. તો આપણે હે ને દાદા પાસે જાવ 3 વસ્તુ મોટર ને એવું લીધું છે થાર ને એવું. એક થાર છે એક એમ્બ્યુલન્સ છે ને એક જે છે એ ગાડી તમને દેખાય એ પ્રમાણે 3 લીધી છે આપણે. મિત્ર અહીંયા તો મેળો નહીં પણ કુદરી પ્રાણો એવું ફર્યું પણ જો આમ તમે નજર પર ટાં સુધી એકડા કપડા દેખાય ને નાના મોટાના બધાયના કપડાં મળે હો. શું ભાવ છે એ કંઈ ખબર નહીં સસ્તું મળતું છે મેળામાં આવશે મજા. હવે આમાં ઓલી બાજુ એક ઠાકડા મારે છોકરા હવે શું છે કંઈ ખબર નહીં પડતી અહીંથી. આ છે સકલા ઘર જુઓ સકલાય છે અને અલગ અલગ રીતના માળા પણ છે દેખાય ને આ બધા સકલા ઘર છે.
આ ઉપર દેખાય ઈ, આ બાજુ છે ઈ, આ બધા એને ચકલા ઘર છે મિત્રો. તો સારા છે. તમે જેને ઘરે ચકલીનો શોખ હોય એ બધા અહીંથી આપણે મેળામાં આવેલા છે ચકલા ઘર જોતા હોય ને લઈ જાજો છે ને જોરદાર. ઓલી બાજુ છે એ અલગ અલગ પ્રકારને આ સિંધાઈ એ અલગ અલગ છે. તો બસ હવે આપણે મેળામાં ઘણું આટા નીકળી બા. મેળામાં આટા મારીને આપણે થાકી ગયા છે. લીધું છે ખાલી 2-3 જ વસ્તુ પણ મજા આવી મેળાની અંદર. તો ચાલો હવે આવી ઘરે, કેમ કે વાર લાગી જશે, બહુ ટ્રાફિક થઈ ગઈ છે. યાદ આવી ઘરે હવે. સાહેબ બંધ યુટ્યુબરો છે નહીં મને દેખાય નહીં, અને મેળામાં આવેલા છે આટો મારવા. તો દેખાય ને આપણે હવે બહુ મોડું નથી કરવું, નીકળી જાય મેળામાંથી બહાર ધીમે ધીમે ગાડી લઈને આપણી માંડકી લઈને, કેમ કે થઈ જશે ઘણો બધો ટાઈમ અને બહુ મોડું નથી કરવું કેમ કે વાગી ગયા છે 3 અને કારખાનાનો સમય છે આપણે 2 વાગ્યાનો. તો ચાલો, કેમ કે આ તો ઘેરા નહીં બનાવી તો લાગે ને શેઠને કે આ કારખાના નથી. તો ચાલો આપણે બહુ રાઈ દેખીને ગાયકા મીરા ઘસવા મળી જે આપણે ભાઈ મહેનત હતી આપણે મેળામાં કર્યું છે, જે હતું એ મેળામાં તમને બતાવ્યું છે. તો ચલો જઈએ ઘરે. પેલા તો કારખાના જવું પડશે, પેલા કારખાના કર્યા પછી જઈશું ઘરે. તરી તો આપણે પહેરેલી પેટ્રોલ, તો આપણે આવી જશે પેટ્રોલ પંપે. આ આપણા કરસાણનો પેટ્રોલ પંપ રાજ સાઉન્ડા. કોઈ અત્યારમાં આપણે પાછ શ્રીમત લેવા આવ્યા. તો આ શ્રીમત પૂરું થઈ ગયું છે. પછી આપણે ઘરે પોગી દઈને હાથ પડવા આવી ભાઈ. આપણા પાછા ઘરે સરસ મજાનું ફ્રેશ બ્રશ થઈ જાય છે, મોડું બોડું ધોઈ નાખ્યું. હવે આવે છે આપણે કારખાને. તો મિત્ર આજ આપણે આ જે ગયા હતા નાનદાસ બાપુ એટલે ખાખી બાપુ સથરાઈ ગયા હતા ને જોરદાર આયોજન હતું. તો ભાઈ આપણે એકારે તો બહુ મોટો વિડીયો થઈએ, 3 ભાગે આવશે. તો પ્લીઝ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક છે ને 5 સબસ્ક્રાઈબ પાછા કરતા દો. બધાને જય દ્વારકાધીશ.